નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના વેળાપુરા ગામે જમીનના ભાગલા બાબતે પારિવારિક બબાલ થઈ હતી, જેમાં 3 શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા છે. ડીસા તાલુકાના વેળાપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા, પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. તે દરમિયાન સવસિંહ જાદવ ઘરે હતા. તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવે આવીને બોલાચાલી કરી તેમના પર છરી વડે જીવણે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી તેમને છોડાવવાનો પ્રયાસ કરતા તેમની ઉપર પણ ધોકા અને છરી વડે હુમલો કરતા 4 મહિલાઓ સહિત 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર 3 શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત સવસિંહ જાદવ, મલીબેન જાદવ, અશ્વિનાબેન જાદવ, સૂર્યાબેન જાદવ અને ચેતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે હુમલો કરનાર રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ નોંધાવતા ડીસા પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.